ઓમ પરબ્રહ્મણે નમઃ। કાર્તિક સુદ એકાદશી અર્થાત પ્રબોધિની એકાદશીની ચર્ચા ચાલી રહી છે। તેમાં જાગરણની ચર્ચા ચાલતી હતી। નિદ્રા દિવસની હોય કે રાતની, પણ વ્રતનો નાશ કરનારી થાય છે। એટલા માટે જેણે પણ વ્રત કર્યું છે તે લોકોએ દિવસે પણ ન સૂવું જોઈએ અને રાત્રે પણ જાગરણ કરવું જોઈએ। શાસ્ત્રો કહે છે, એકતઃ સર્વ પુણ્યાની ચૈકતો વ્રત જાગરમ। તમામ પુણ્યો એક બાજુ છે અને પ્રબોધિની એકાદશીને દિવસે રાત્રે જાગરણ એક બાજુ છે। જાગરસ્ય મહત પુણ્યમ વિશિષ્યતેન્ય પુણ્યતઃ। તમામ અન્ય પુણ્યો કરતા પ્રબોધિની એકાદશીની રાતે જાગવું તેનું પુણ્ય સૌથી વધારે છે। હવે આનાથી વધારે શાસ્ત્ર શું કહી શકે? આ આટલો મોટો સોદો છે કે એમાં આપણી અસાવધાની આપણને આ પુણ્યથી વંચિત કરી દે છે। જ્યારે ભગવાન આપણને આટલું આપવા બેઠા હોય ત્યારે આપણે એક રાત અવશ્ય જાગી લેવી જોઈએ। ક્ષણમ વા પ્રહરમ વાપી જાગરમ નર્તનાન્વિતમ। શાસ્ત્ર કહે છે કે એ એકાદશીને દિવસે એક પ્રહર જાગરણ છેલ્લામાં છેલ્લું કરો। પણ કેવું જાગરણ કેવું હોવું જોઈએ? ભગવાનની સામે ભક્ત લજ્જાહીન થઈ નૃત્યનાન્વિતમ, નૃત્ય કરતો કરતો, ભગવત કીર્તનનું ગાન કરતો કરતો, ભગવાનના નામનું સ્મરણ કરતો કરતો એ જાગરણ કરે। જાગરણમાં નૃત્ય સૌથી વિશેષ છે। નૃત્ય કરવાના બે ફાયદા છે। એક તો આપણને ઊંઘ નહીં આવે અને બીજું ભગવાન તેનાથી જ પ્રસન્ન થાય છે। જ્યાં જ્યાં જાગરણ સંબંધી વિધિઓ લખી છે ત્યાં ત્યાં આ શબ્દ વપરાયો છે। એટલા માટે જેવું આવડે તેવું લજ્જા મૂકી, બે હાથ અને બે પગને કામે લગાડી અને ભગવાનને રાજી કરવા નૃત્ય કરવું અને જાગરણ કરવું, આ માહિતી અત્યંત ઉપયુક્ત છે। આને શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।